નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત સફર પર જઈએ જે આપણને આપણી પોતાની અંદરની દુનિયામાં લઈ જશે. આ એક એવી દુનિયા છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. આ છે સૂક્ષ્મ વિશ્વની સફર, જ્યાં જીવનના સૌથી નાના પણ સૌથી શક્તિશાળી એકમ એટલે કે કોષનું રાજ ચાલે છે. ક્યારે વિચાર્યું છે કે આપણે આ બધા જ સજીવો આખિર શાના બનેલા છીએ? જુઓ, જેમ કોઈ મકાન હજારો ઈંટોથી બને છે, બરાબર એ જ રીતે દરેક સજીવનું શરીર પણ આવા જ કોઈક પાયાના એકમથી બનેલું છે. અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આપણી આ કોષીય સફરમાં આપણે 5 મુખ્ય સ્ટોપ પર રોકાઈશું. સૌથી પહેલાં આપણે જાણીશું કે કોષની શોધ કેવી રીતે થઈ. પછી આપણે એની સરહદો અને એના કંટ્રોલ સેન્ટરને સમજીશું. ત્યાર પછી એની અંદર આવેલી નાની નાની ફેક્ટરીઓની મુલાકાત લઈશું અને છેલ્લે આપણે જોઈશું કે એક કોષ કેવી રીતે મોટો થાય છે અને વિભાજન પામે છે. તો ચાલો શરૂ કરીએ. આપણી સફરનો પહેલો પડાવ છે કોષની શોધ. ચાલો થોડા સમયમાં પાછા જઈએ અને જોઈએ કે કેવી રીતે આપણને આ અદૃશ્ય દુનિયા વિશે પહેલીવાર ખબર પડી. આ બધી વાતની શરૂઆત થઈ 1665માં, જ્યારે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઝાડની છાલ એટલે કે બૂચના પાતળા ટુકડાને પોતાના બનાવેલા માઇક્રોસ્કોપમાં જોયો. એમને મધપૂડાના ખાના જેવી રચનાઓ દેખાઈ અને એમણે એને સેલ નામ આપ્યું, જેનો અર્થ થાય છે નાનો ઓરડો. પછી 1674માં લ્યુવેનહોકે જીવંત કોષો જોયા. ધીમે ધીમે 1831માં રોબર્ટ બ્રાઉનને કોષની બરાબર વચ્ચે એક ટપકું જોયું, જે હતું કોષકેન્દ્ર. પછી 1839માં સ્લાઇડન અને શ્વાને કહ્યું કે ભાઈ, બધા છોડ અને પ્રાણીઓ કોષોના જ બનેલા છે. અને છેલ્લે 1855માં વિર્શોવે એકદમ સ્પષ્ટ કર્યું કે દરેક નવો કોષ જૂના કોષમાંથી જ બને છે. અને હા, બધા કોષો એક સરખા નથી હોતા. આપણા પોતાના શરીરમાં જુઓ ને, સંદેશા પહોંચાડવા માટે આ લાંબા અને તાર જેવા ચેતાકોષ છે. હલનચલન માટે આ ત્રાક જેવા સ્નાયુકોષો છે. અને લોહીમાં ઓક્સિજન લઈ જવા માટે આ ગોળ ગોળ રક્તકણો છે. મતલબ કે જેવું કામ એવો એમનો આકાર. કેટલું અદ્ભુત છે નહીં? ચાલો હવે આપણા પ્રવાસના બીજા તબક્કામાં આગળ વધીએ. દરેક શહેરની જેમ કોષને પણ એક સરહદ હોય છે. એક દરવાજો અને એક દિવાલ, જે એ નક્કી કરે છે કે કોણ અંદર આવશે અને કોણ બહાર જશે. આ દરવાજો એટલે કોષરસપટલ. એ કોષનું સૌથી બહારનું કવર છે અને બહુ જ હોશિયાર છે. એને પસંદગીમાન પ્રવેશશીલ કહેવાય છે. સરળ ભાષામાં કહીએ તો એ એક સિક્યોરિટી ગાર્ડ જેવું કામ કરે છે. એ માત્ર જરૂરી વસ્તુઓ જેમ કે ઓક્સિજન અને પાણીને જ અંદર આવવા દે છે અને કાર્બન ડાયોક્સાઇડ જેવા કચરાને બહાર ધકેલી દે છે. પાણીની અવરજવર આશ્રુતિ નામની એક ખાસ પ્રક્રિયાથી થાય છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. સૂકી દ્રાક્ષને પાણીમાં નાખો તો શું થાય? એ ફૂલી જાય છે, કારણ કે પાણી બહારથી અંદર જાય છે. આ થયું હાઇપોટોનિક દ્રાવણ. હવે જો એ જ દ્રાક્ષને ખાંડની ચાસણીમાં નાખો તો એ સંકોચાઈ જશે. આ થયું હાઇપરટોનિક. અને જો પાણી અને દ્રાક્ષની અંદરનું દ્રાવણ સરખું હોય તો કશું જ નહીં થાય. એ છે આઇસોટોનિક. બસ આપણા કોષો સાથે પણ આવું જ થાય છે. પણ વનસ્પતિ કોષોમાં એક એક્સ્ટ્રા વસ્તુ હોય છે. કોષરસપટલની બહાર પણ એક બીજું ખૂબ જ મજબૂત પડ હોય છે, જેને કોષ દિવાલ કહેવાય છે. તે સેલ્યુલોઝની બનેલી હોય છે અને વનસ્પતિને તાકાત અને આકાર આપે છે. એટલે જ તો મોટા મોટા વૃક્ષો પણ સીધા ટટ્ટાર ઊભા રહી શકે છે. યાદ રાખજો, આ દિવાલ પ્રાણી કોષોમાં નથી હોતી. ચાલો હવે આપણે કોષની સરહદ પાર કરીને અંદર જઈએ છીએ અને સીધા જ પહોંચી જઈએ છીએ એના કંટ્રોલ સેન્ટરમાં, એટલે કે કોષના મગજ પાસે. કોષની લગભગ બરાબર વચ્ચે તમને આ જે ગોળ રચના દેખાય છે, એ છે કોષકેન્દ્ર. એની ફરતે 2 પડનું આવરણ હોય છે. અને એની અંદર શું હોય છે ખબર છે? કોષની બધી જ માહિતી. એની જેનેટિક બ્લુપ્રિન્ટ એટલે કે ડીએનએ. ડીએનએ એક રેસિપી બુક જેવું છે. એમાં બધું જ લખેલું હોય છે કે કોષે કયું પ્રોટીન બનાવવું, ક્યારે વિભાજન પામવું. ટૂંકમાં કોષના બધા જ કાર્યોનું નિયંત્રણ અહીંથી જ થાય છે. પણ એક મિનિટ, બધા જ કોષોમાં આવું સરસ વ્યવસ્થિત કોષકેન્દ્ર નથી હોતું. જે કોષોમાં એ નથી હોતું, જેમ કે બેક્ટેરિયા, એમને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. એ ખૂબ જ સાદા હોય છે. અને જે કોષોમાં આવું સુવિકસિત કોષ કેન્દ્ર હોય, જેમ કે આપણા અને વનસ્પતિના કોષો, એમને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. તમે જોઈ શકો છો કે સુકોષ કેન્દ્રીય કોષો કદમાં મોટા, વધુ જટિલ અને વ્યવસ્થિત હોય છે.
ચાલો હવે કોષ કેન્દ્રની બહાર આવીએ અને કોષના વ્યસ્ત ફેક્ટરી ફ્લોર પર એક નજર કરીએ. આ જે જેલી જેવો પદાર્થ છે એને કોષ રસ કહેવાય અને એમાં ઘણી નાની નાની રચનાઓ એટલે કે અંગિકાઓ તરતી હોય છે. દરેક અંગિકા એક અલગ અલગ કામ સંભાળે છે, જાણે કોઈ ફેક્ટરીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. તો સૌથી પહેલાં મળીએ અંતઃકોષ રસજાળને. નામ થોડું અઘરું છે પણ કામ બહુ જ રસપ્રદ છે. આ લાંબી નળીઓ અને કોથળીઓનું એક આખું નેટવર્ક છે. તમે એને કોષની અંદરની હાઇવે સિસ્ટમ પણ કહી શકો, જે માલસામાનની હેરફેર કરે છે. એના બે પ્રકાર છે. એક છે ખરબચડી અંતઃકોષ રસજાળ. એની સપાટી પર રિબોઝોમ્સ નામના નાના નાના દાણા ચોંટેલા હોય છે, જે પ્રોટીન બનાવવાનું કામ કરે છે. અને બીજી છે લીસી અંતઃકોષ રસજાળ. એ ચરબીના અણુઓ બનાવે છે અને કોષમાં રહેલા ઝેરી પદાર્થોને દૂર કરવાનું એટલે કે ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. ઓકે, તો ફેક્ટરીમાં પ્રોટીન બને છે, ચરબી બને છે, પણ આ બધું કામ કરવા માટે એનર્જી ક્યાંથી આવે છે? એનો જવાબ આ નાનકડી પણ પાવરફુલ અંગિકા પાસે છે. આ છે કણાભ સૂત્ર, જે કોષનું પાવરહાઉસ તરીકે પણ ઓળખાય છે. કેમ? કારણ કે તે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી ઊર્જા બનાવે છે અને એને એટીપી નામના એનર્જીના સિક્કા સ્વરૂપે સ્ટોર કરે છે. જ્યારે પણ કોષને કોઈ કામ માટે ઊર્જાની જરૂર પડે ત્યારે તે આ એટીપી વાપરે છે. અને સૌથી મજેદાર વાત તો એ છે કે કણાભ સૂત્ર પાસે પોતાનું અલગ ડીએનએ અને રિબોઝોમ્સ પણ હોય છે. હવે વિચારો, જે ફેક્ટરીમાં આટલું બધું કામ થતું હોય ત્યાં કચરો તો ભેગો થવાનો જ છે. તો આ કચરાપટ્ટીનું કામ કોણ સંભાળે છે? આ કામ કરે છે લાઇસોઝોમ્સ, એ કોષની ક્લિનિંગ ટીમ છે. એની અંદર એટલા શક્તિશાળી પાચક ઉત્સેચકો હોય છે કે તે બહારથી આવેલા બેક્ટેરિયા હોય કે પછી કોષની કોઈ જૂની તૂટી ગયેલી અંગિકા હોય, બધાને પચાવીને સાફ કરી દે છે. અને હા, જો ક્યારેક કોષને બહુ જ ગંભીર નુકસાન થાય તો આ લાઇસોઝોમ્સ ફાટી જાય છે અને પોતાના જ કોષને પચાવી લે છે. એટલે જ એને આત્મઘાતી કોથળીઓ પણ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે આપણા પ્રવાસના છેલ્લા પડાવ પર પહોંચી ગયા છીએ. અહીં આપણે જોઈશું કે આ કોષનું શહેર કેવી રીતે મોટું થાય છે અને જીવનને આગળ કેવી રીતે વધારે છે. આ બધું થાય છે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા. આ એક એવી પ્રક્રિયા છે જેમાં એક જૂનો પરિપક્વ કોષ, જેને આપણે માતૃકોષ કહીએ, એ વિભાજન પામીને બે નવા બાળકોષો બનાવે છે. આપણા શરીરની વૃદ્ધિ માટે, ક્યાંક વાગ્યું હોય તો ઘા રૂઝાવા માટે અને સજીવોના પ્રજનન માટે આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. કોષ વિભાજન મુખ્યત્વે બે પ્રકારનું હોય છે. પહેલું છે સમવિભાજન. આ આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે થાય છે. એમાં એક માતૃકોષમાંથી બરાબર એના જેવા જ આબેહૂબ બે બાળકોષો બને છે. બીજું છે અર્ધીકરણ. આ ફક્ત પ્રજનન કોષો બનાવવા માટે જ થાય છે. એમાં એક કોષમાંથી 4 બાળકોષો બને છે અને દરેકમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આના કારણે જ સંતાનોમાં માતા-પિતા બંનેના લક્ષણો આવે છે. તો આપણે જોયું ને, એક નાનકડો કોષ જે દેખાતો પણ નથી, એની અંદર એક આખું શહેર વસેલું છે. પાવરહાઉસ, ફેક્ટરીઓ, હાઇવે સિસ્ટમ અને એક સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર પણ. આ બધું એટલું ચોકસાઈથી કામ કરે છે કે નવાઈ લાગે. આ બધું જોઈને મનમાં એક સવાલ તો જરૂર થાય કે જો એક જ કોષમાં આટલી બધી જટિલતા છે તો આ પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ કેવી રીતે હશે? બસ આ જ વિચાર સાથે આપણી આજની સફર અહીં પૂરી થાય છે.